નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ નગરપાલિકાનો 55 લાખનો સફાઈ કોન્ટ્રાક્ટર વિવાદમાં સામાજિક કાર્યકરે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। બોટાદ નગરપાલિકા દ્વારા શહેરની સફાઈ માટે મહિને 55 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। શહેરના સામાજિક આગેવાન રાજાભાઈ કોઠારીએ આ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરી છે। કોઠારીએ પોસ્ટમાં ભગવાનને પ્રાર્થના કરતાં લખ્યું છે કે હે ભગવાન, મારું બોટાદ ભ્રષ્ટાચાર મુક્ત કરો, હું કોઈની પેઢી લૂલી લંગડી નહીં જોઈ શકું। તેમણે સત્તાધીશોના મળતિયા આગેવાનો પર આક્ષેપો કર્યા છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સફાઈની સ્થિતિ કથળી છે। અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સફાઈ કર્મચારીઓ નિયમિત રીતે કામ કરતા નથી। સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં વારંવાર ફરિયાદો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। રાજાભાઈ કોઠારીએ જણાવ્યું છે કે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે આ પોસ્ટ વાયરલ કરી છે। આ પોસ્ટે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। લોકો સફાઈ કોન્ટ્રાક્ટમાં થઈ રહેલા કથિત ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરી રહ્યા છે। દર્શક મિત્રો, આમાં કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરે એ ભ્રષ્ટાચાર ક્યાં જતો હોય? અધિકારીઓના ખીચામાં જતો હોય। બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરના ખીચામાં ન જતા હોય, અધિકારીઓના ખીચામાં જતો હોય। અને અધિકારીઓ નાના કર્મચારીઓને કશું આપતા નથી, પરંતુ મોટા જે અધિકારીઓ છે એ એમના ખીચા ભરવાનું કામ કરે છે। આ તો કાંઈ નથી, આ તો પાશેરામાં પૂણી છે, પરંતુ મોટો જે ભ્રષ્ટાચાર છે એ જોવા જેવો છે અને આગળ હું બતાવવા જઈશ। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।